સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે। કુખ્યાત લાડુરામ ગરાસિયા મંદિર ચોર ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરી પોલીસે ડીસા કાંઠ રોડ અને ભાટવર ગામે થયેલી 2 મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે। તાજેતરમાં જ ડીસા કાંઠ રોડ ઉપર આવેલ રવેચી માતાજીના મંદિરમાંથી 1,96,000 રૂપિયાના ચાંદીના 76 દીવા અને સોનાનો ચાંદલો ચોરાયો હતો। જ્યારે 7 અને 8 એપ્રિલના સુઈગામના ભાટવર ગામે ગોગા મહારાજના મંદિરમાંથી આશરે 1 કિલોગ્રામ ચાંદીના 76 અને ચાંદીની મૂર્તિ મળી કુલ 42,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી। આ બંને ઘટનાની તપાસ એલસીબી ચલાવી રહી હતી। એલસીબીની ટીમે ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે પોલીસે રાજસ્થાનના પિંડવાડાના લાડુરામ ગરાસિયા ગેંગ સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું, જેને પગલે એલસીબી પોલીસે આ ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીઓને બંને મંદિર ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી ચોરીમાં થયેલ ભગવાનના 5 76 અને ગુનામાં વપરાયેલી ઇકો કાર મળી કુલ 4,72,530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના સભ્યો મોટાભાગે મંદિર બનાવવાનું કામ કરતા હોવાથી મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે। તેઓ રાત્રે ઇકો કારમાં આવી ચોરી કરી પરત રાજસ્થાન જતા રહેતા હતા। એલસીબી પાલનપુરની આ સફળ કામગીરીથી 2 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે તપાસ ચલાવી રહી છે। શુક્રવારે સાંજે ભીલડી પોલીસ સ્ટેશનના પ્રોબેશનર અધિકારી આઈપીએસ વેદિકા બિહાનીએ ભીલડી પોલીસ સ્ટાફ સાથે મળીને છત્રાલા બનાસ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે। પોલીસ ટીમે દરોડો પાડીને બિનઅધિકૃત રેતીનું ખનન કરી રહેલા 2 હિટાચી મશીનો અને 13 ડમ્પરોને ઝડપી પાડ્યા છે। પોલીસે આ તમામ વાહનોને ડિટેઇન કરી આગળની કાર્યવાહી માટે પાલનપુરના ખાણ અને ખનિજ વિભાગને જાણ કરી છે। પ્રોબેશનર આઈપીએસ વેદિકા બિહાનીની આ સરાહનીય કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે। ભીલડી પોલીસની આ કાર્યવાહી બદલ સ્થાનિક લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે। ખાણ અને ખનિજ વિભાગ હવે આ મામલે આગળની તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરશે।
ધાનેરા પોલીસને ગઈકાલે મોટી સફળતા મળી છે। 3 વર્ષ અગાઉ ડીસા ખાતેથી ચોરી થયેલું એક મોટરસાઇકલ ધાનેરામાંથી મળી આવી છે। આ કેસમાં રાજસ્થાન રાજ્યના 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। ધાનેરા પોલીસ રેલ નદી પાસે વાહન ચેકિંગની કાર્યવાહી કરી રહી હતી। તે દરમિયાન અન્ય નંબર પ્લેટ વગરના એક મોટરસાઇકલ પર 2 શંકાસ્પદ ઈસમો પસાર થતા જોવા મળ્યા હતા। પોલીસે તાત્કાલિક આ બંને ઈસમોને અટકાવીને મોટરસાઇકલના દસ્તાવેજોની માંગણી કરી હતી। જો કે તેમની પાસે મોટરસાઇકલના કોઈ યોગ્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા। વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આ મોટરસાઇકલ 3 વર્ષ પહેલા ડીસા ખાતેથી ચોરી કરવામાં આવ્યું હતું। ધાનેરા પોલીસે આ મોટરસાઇકલ કબજે કરી તેના ઉપર સવાર 2 ઈસમો રાજસ્થાનના રતનપુર ગામનો દીપક સોલંકી અને ડુંગરીનો છગનભાઈ માજીરાણાની ધરપકડ કરી છે। પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ચોરીના ગુનામાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ ચલાવી રહી છે। ધાનેરા પોલીસની આ સફળ કામગીરીથી 3 વર્ષ પહેલા નોંધાયેલો મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલાયો છે। પોલીસની સતર્કતા અને કાર્યદક્ષતાને કારણે ગુનેગારો કાયદાના સકંજામાં આવ્યા છે। આ ઘટના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે। બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીમાં તરસ્યા અને નિરાધાર પશુ પક્ષીઓની વહારે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી આવી છે। સોસાયટી દ્વારા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પ્રગતિ બેંક આગળ 84 વિસ્તારમાં વિનામૂલ્યે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમ બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન પાલનપુરના પ્રમુખ શ્રી ચીનુભાઈ શિવલાલ શાહ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા અને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ કોઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ ચેરમેન શ્રી અણદાભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયો હતો। પ્રગતિ બેંકના સ્ટાફે આ વિતરણ વ્યવસ્થાને ખૂબ જ સારી રીતે ગોઠવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં આવેલા નાગરિકો સુધી સરળતાથી પાણીના કુંડા અને ચકલીના માળા પહોંચી શક્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે મનુષ્ય તો પોતાના માટે વ્યવસ્થા કરી શકે છે, પરંતુ આ કાળઝાળ ગરમીમાં અબોલ જીવો પાણી માટે વલખા મારતા હોય છે। તેમને પીવા માટે પાણી મળી રહે તે માટે કુંડા, ખોરાક માટે ચકલી ચણ અને પક્ષીઓને રહેવા માટે ચકલી ઘર મળી રહે તે માટે આશરે 400 થી 500 જેટલી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। એસપીસીએમાં હું સર્વિસ તરીકે કામ કરું છું અને એસપીસી તરફથી બનાસકાંઠા જિલ્લામાં અમે પક્ષીઓ માટે કુંડાનું, પક્ષી ઘરનું વિતરણ કરીએ છીએ અને એનો પહેલું વિતરણ અમે કલેક્ટર સાહેબની ઓફિસે કરેલ, પછી પ્રાંત ઓફિસોમાં કરેલા છે અને દરેક મામલતદાર ઓફિસમાં બનાસકાંઠા જિલ્લામાં એનું વિતરણ કરીએ છીએ। આજે થરા ખાતે પ્રગતિ બેંકના જોડે રહી અને કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરેલ છે અને એમ માનો કે અંદાજે 400 થી 500 નંગનું વિતરણ કરેલું છે। વિના મૂલ્યે આ સેવા અમે પૂરી પાડીએ છીએ। બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની આ પ્રેરણાદાયી પહેલ ખરેખર સરાહનીય છે, જે અન્ય લોકોને પણ નિસહાય જીવોની મદદ કરવા માટે પ્રેરિત કરશે। તાજેતરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાયું હતું, જેમાં ગુજરાતમાંથી કોંગ્રેસનું સૂજન અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો, જેના ભાગરૂપે આજે એઆઈસીસીના ઓબ્ઝર્વર અને ઝારખંડના સાંસદ બનાસકાંઠાની મુલાકાત લઈ સૃજન અભ્યાસની માહિતી આપી હતી। બનાસકાંઠા કોંગ્રેસના સૃજન અભિયાનના એઆઈસીસીના ઓબ્ઝર્વર તરીકે ઝારખંડના સાંસદ સુખદેવસિંહ ભગતને નિયુક્ત કરાયા છે। ત્યારે આજે તેઓ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ પત્રકાર वार्ता કરી સૂજન અભિયાનની માહિતી આપી હતી। जन रचनात्मक कार्य है। मैंने कांग्रेस को जो हमारे जिला अध्यक्ष जो एक सेतु का कार्य करते हैं हमारे प्रदेश और इसके बीच में ग्रास रूट लेवल के जो हमारे ज़मीनी कार्यकर्ता उनके बीच ये मध्यस्थता या ब्रिज या सेतु का कार्य करते हैं। हमारे आदरणीय खड़गे साहब और राहुल गांधी जी अपनी टीम के साथ उन्होंने पुनः जिसे कहा जाए एक जिला अध्यक्ष को एक सक्रियता के साथ शक्तिशाली मतलब उनको उनकी भूमिका को और विस्तार देना है। उन्होंने एक प्रयास किया है और गुजरात जो हमारे बापू और हमारे सरदार पटेल की भूमि रही है उनको नमन करते हुए हम लोगों ने यहाँ से शुरुआत किया है। और इसके पीछे मंशा ये है कि अधिकतम लोगों से, चाहे हमारे सांसद महोदय हो, हमारे विधायक हो, एक्स विधायक हो, आप ये प्रखंड के स्तर के जो हमारे पदाधिकारी हैं, आम लोग हैं, अधिकतम लोगों से संवाद और सर्वोत्तम का हम प्रयास करके चयन करने का।
इसके पीछे मंशा ये है क्योंकि कांग्रेस पार्टी एक लोकतांत्रिक पार्टी है। ये चयन की जो प्रक्रिया है वो लोगों से विश्वास के बाद एक जो बेस्ट हो सकता है उसका हम लोग चयन करने का प्रयास करेंगे। और आपने देखा होगा जो जिला अध्यक्ष को भूमिका को विस्तार देने की बातें हैं, चाहे प्रत्याशी के चयन में बात हो, चाहे और भी कोई बातें हो, ये एक प्रयास है। आज मैं प्रथम दिन यहाँ पे आया हूँ और शुरुआत इसकी मैं यहाँ से कर रहा हूँ। सर, गुजरात में કોંગ્રેસ કાર્યકરો સાથે સંવાદ કરી ગ્રાસ રૂટ પર કાર્ય કરતા સક્ષમ કાર્યકરોને જિલ્લાના હોદ્દેદારો તરીકે નિયુક્ત કરશે. સૃજન અભિયાન થકી કોંગ્રેસના નવચેતનાનો સંચાર થશે તેવો દાવો કરાઈ રહ્યો છે. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રભારી બળદેવજી ઠાકોર સહિતના અગ્રણીઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 97 275 94 092. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓના કરુણ મોતને પગલે પાલનપુરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શહેરના રામલીલા મેદાન ખાતે નાગરિકોએ એકત્રિત થઈને આતંકવાદીઓના પૂતળાને ફાંસીના માંચડે લટકાવ્યા બાદ તેનું દહન કર્યું હતું અને પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટના દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યુવાનોએ આ નિશસ્ત્ર લોકોની હત્યાને આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવી હતી. દેશભરમાં લોકોની જેમ પાલનપુરના નાગરિકોએ પણ સરકાર અને આર્મી સાથે હોવાનું જણાવી પાકિસ્તાનનો સફાયો કરવાની માંગ કરી હતી. કાશ્મીરની અંદર પહેલગામની અંદર ભારતના જે સહેલાણીઓ ત્યાં ફરવા ગયેલા છે એવા સહેલાણીઓ ઉપર જેની પાસે કંઈ જ સાધન નથી, જેની પાસે કોઈ એ શસ્ત્રંજામ લીધા વગર માત્ર એન્જોય કરવા ફરવા માટે ત્યાં ગયા છે અને ત્યાંના લોકોનું જીવન નિર્વાહ જેની ઉપર ચાલે છે એવા ગદ્દાર ત્યાંના અંદરના જ નીકળી, 2 ગદ્દારો ત્યાંથી અંદરના નીકળ્યા છે અને ધર્મ પૂછીને ગોળીઓ મારી છે. તમારા અંદર જો એટલી જ તાકાત છે, એટલી હિંમત છે તો ત્યાં આર્મી તૈયાર બેઠી છે. આર્મીની સામે જાઓ ને ખબર પડે. આર્મીની સામે જઈને પૂછો કે તમારો ધર્મ શું છે. આર્મીને જઈને પૂછો કે અમે આતંકવાદી છીએ, તમને મારવા આવ્યા છીએ, તમને તમારી ઓકાત ખબર પડી જાય. નાના માણસો જે નાના બાળકો લઈને ફરવા આવ્યા એની ઉપર આ કાયરાના જે હરકત કરી છે એનો અમે પાલનપુરવાસી, પાલનપુરના સમગ્ર નાગરિકો અહીંયા ભેગા મળી અને 140 કરોડ ભારતીયો વતી અહીંયા આતંકવાદીને સરકાર જ્યારે બી પકડે અને જ્યારે પણ સરકાર એમને યમલોક પહોંચાડે એના પહેલાં અહીંયા પ્રતિકાત્મક રૂપે એને ફાંસીના માંચડે લટકાવી અને અહીંયા સળગાવવાનું કામ અમે કર્યું છે. જે પણ ભારત દેશને 1% પણ નુકસાન કરવાનું વિચાર છે પણ એ બધા જ ગદ્દારોને પાલનપુર જ નહીં સમગ્ર ભારતના તમામ લોકો એમની વાતોને, એમના કાર્યોને વખોડી કાઢે છે અને જે સાચો ભારતીય છે એ ક્યારેય આવા લોકોને સપોર્ટ કરી શકે નહીં. આવા તમામ કૃત્યોને અમે વખોડીએ છીએ અને આતંકવાદીઓને જે સારામાં સારી ગાળ અમને આવડે છે એ અમે આપીએ છીએ. પહેલગામમાં જે કૃત્ય બન્યું છે એનાથી આખો સમગ્ર દેશ આજે ખૂબ ચિંતામાં છે અને ખૂબ દુઃખી છે. ભારતની સરકાર અને ભારતની આર્મીને એક જ શબ્દમાં કહીએ છીએ કે પૂરો દેશ આપની સાથે છે. આ લોકો પર જે પણ કરી શકતા હોય કરો. અહીંના સ્થાનિક કેટલાક લોકો આતંકવાદીઓ સાથે મળીને આ દેશને તબાહ કરવાના સપના જુએ છે. ભારત સરકારને ફરી હું એકવાર કહું છું કે ભારતની આખી સમગ્ર પ્રજા આપની સાથે છે. આ વખતે એવો કંઈક નિર્ણય લો, આ વખતે એનું રિએક્શન એવું કંઈક આપો કે દેશના લોકોની લાગણીને માન રહે. પાકિસ્તાનનો ગમે રીતે કહીએ પણ એ છેલ્લે તો માનવાનું નથી, આજને તો કાલ એને સફાયો જ કરવો પડશે. એટલે મારી ફરીથી એ જ વિનંતી છે, સરકાર અને આર્મી, ભારત તમારી સાથે છે, આ લોકોને પૂરા કરો. પાલનપુરના નાગરિકો દ્વારા કરવામાં આવેલ આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આતંકવાદ સામે પોતાનો સખત સંદેશો આપ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ નજીક બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓના કરુણ મૃત્યુથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે થરાદ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમાજના વડીલો, ભાઈઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને તેમણે મૃતકોની આત્માની શાંતિ માટે દુઆ કરી હતી. સાથે જ આ હુમલામાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પણ કામના કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ મીણબત્તી પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને 2 મિનિટનું મૌન પાડીને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મૌલાના યુસુફ સાહેબે નિર્દોષ લોકો ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરવામાં આવી હતી. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज यहाँ पर हम इकट्ठा इसलिए हुए हैं, हमारा मकसद यही है कि कश्मीर के अंदर जो
बेकसूर इंसानों पर एक जुल्म आतंकवाद ने किया है, उसके खिलाफ़ उनकी मजम्मत के लिए यहाँ पर हम लोग हाजिर आए हैं और सख्त सख्त हमारे सरकारें और हिंदुस्तान की हुकूमत से हमारी दरख्वास्त है कि उनके खिलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए और सख्त से सख्त उन्हें कड़ी सज़ा दी जाए। अगर हमारी हुकूमत उन्हें घरों में मिलकर अगर उन्हें ख़त्म करे तब भी उनके साथ में है, और अगर उन्हें पकड़कर फांसी की सज़ा दे तब भी हमारे मुस्लिम को और तमाम हिंदुस्तान हम साथ में मिलकर उनका सपोर्ट करेंगे। आज नहीं, जब भी अगर हमारे हिंदुस्तान पर ये आतंकवाद हमला करेंगे हम उनके खिलाफ हैं। हमारे कौम मुस्लिम का उनके साथ में कोई ताल्लुक़ नहीं है। लिहाजा अगर कलमा पढ़ने वाला है, बेकसूर इंसानों पर जुल्म करता है तो उसको इस्लाम के साथ में कोई ताल्लुक़ नहीं है। और हमारे हिंदुस्तान की हुकूमत से एक ही दरख्वास्त है कि उनको कड़क से कड़क सज़ा दी जाए। થરાદના મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આતંકવાદ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સમાજના આગેવાનોએ આ પ્રકારની હિંસાને વખોડી કાઢી હતી અને શાંતિ તથા ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પાલનપુરના 20 પ્રવાસીઓ માદરે વતન પહોંચતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા। પાલનપુરના મીરા દરવાજા વિસ્તારમાં પ્રવાસીઓની બસ પહોંચતા પરિવારજનો તેઓને ભેટી પડ્યા હતા અને આંખોમાંથી હરખના આંસુ છલકાયા હતા। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઈવે પર ફસાયા હતા, જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા। જો કે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડાયા હતા। જો કે હવે 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા। જો કે માત્ર કુદરતી હોનારત જ નહીં પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। પરિસ્થિતિ બહુ ગંભીર હતી, તો અમારું મન જાણે પછી કેવી હતી બરાબર છે। એટલે હવે તો અમે સુખ શાંતિ ઘરે આવ્યા, સુખ શાંતિ આવી ગયા। ખાસ અમને સહકાર આપણા ગુજરાત સરકારનો મળ્યો, જેની સરકારનો બહુ સહકાર મળ્યો। મિલિટરીવાળા બધા અમારી પાછળ હતા, અમને એમના કબજામાં હતા। 3 દિવસથી એમને ખાવા પીવા 7 કિલોમીટરના અંતરમાં એ લોકો ચાલીને ચોકણીઓ રામબનમાં આવીને અમને ખવડાવી હતી। 2 દાડા અમે પડેલા પથ્થરોમાં પડેલા, ન મળે પાણી ન મળે ખાવાનું, પણ આપણે SRP મિલિટરી કરીને બધા લોકો અમને બહુ સાથ સહકાર આપ્યો, જેથી અમે આજે જિંદા ઘરે પાછા પરત ફર્યા છીએ। કાશ્મીર હુમલો જે થયો અને ત્યારબાદ શું પરિસ્થિતિ? અમે તો પહેલાં કાશ્મીરથી અમે ચોકણીઓ ગયા હતા ચોકણીઓ જોવા માટે, અને ચોકણીઓ અમે એ દિવસે ગયા એ દાડે તો વરસાદ બહુ પડ્યો હતો, પણ અમે ચોકણીઓ ફરવા કે ગયા હતા નહીં, આગલા દિવસે અમે ગયા હતા બરાબર। ત્યાંથી બધા અમે શું કર્યું, ત્યાંથી અમે વરસાદ બહુ પડ્યો એટલે અમે જો ફરવા નહીં નીકળ્યા, પછી 7 પડે એટલે અમે ત્યાંથી નીકળી ગયા। બીજા દિવસે બધા આ હુમલો તો બની શકે તો અમે તો હાજર હતા નહીં। એ માહોલ તો બહુ ખતરનાક હતો, બહુ અમને એવો અહેસાસ થયો કે ખરેખર અમે આવ્યા છીએ બહુ ખોટા જ આવ્યા છીએ। અમના દિલમાં એવો અહેસાસ થયો હતો કે ખરેખર અમે નહોતું આવવા જેવું, બધી જગ્યાએ એવું જ હતું, આખા જિલ્લામાં એવું હતું। ત્યાં આ હુમલો થયો છે, હવે આતંકીઓને ભારત સરકારે કેવો જવાબ આપવો જોઈએ? ભારત સરકારે જવાબ એવો આપે તો પણ કે ભાઈ અમને અમે બદલો લઈશું। કેવો બદલો લેવો જોઈએ? હવે એ તો હવે ભારત સરકાર જાણે। હવે તમે બચી ગયા, અન્ય જે અમે બચી ગયા એ અમારા મેન મહત્વ અમે તો મોકલો સચ્ચાઈનો સાંભળ્યો હતો। પરિસ્થિતિ તો ત્યાં તો બે દિવસ સારા હતા, પછી આગળ ગયા ત્યાં લક્ઝરી ફસાઈ, ત્યાં આગળ ભેખડ પડી હતી, અમારી લક્ઝરીના આગળ જ ત્યાં ભેખડ પડી, ઉપર મોટા મોટા પથ્થર પડતા, નીચે નદી હતી, અમારી લક્ઝરી વચ્ચે બહુ ત્યાં કેવી મદદ કરી સરકારે? સરકારે તો બહુ મદદ, ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી, અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે। ઘેર આવ્યા તો થોડું, પછી આતંકવાદી હુમલામાં 2 દિવસ તો અમે ત્યાં ફસાયા, 2 દિવસ લક્ઝરીમાં, 2 દિવસ આતંકવાદી હુમલામાં ફસાયા અમે ત્યાં અમને તો બહુ બહાર નહોતા નીકળવા દે, પણ ત્યાંના આર્મીવાળા પોલીસવાળા બહુ અમારી મદદ કરી, અમને બહુ સાથ સહકાર આપ્યો, બધી રીતે સાથ સહકાર બહુ આપ્યો અમને। સહી સલામત અમારા ઘરે એમને એ લોકો અમને રસ્તા સુધી અડધા સુધી મોકલવા આવ્યા હતા, આગળ પાછળ બધું। આતંકી હુમલો થયો છે, અનેક લોકો મર્યા છે, સરકારે કેવો જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને? એ તો કેવો જવાબ આપવો જોઈએ? એ તો બધી અમને ખબર ના હોય ને। તમે એમ કેમ પાછા આવે છે, અન્ય લોકો મરી ગયા છે? એ તો હોય એમના નસીબ, એ આગળ। ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું: વિરામ બાદ સ્વાગત છે. આકરા ઉનાળાના તાપમાં શાળાએ જતા માસૂમ બાળકોની તકલીફ જોઈને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર M.J. ચૌધરીએ જે સંવેદનશીલતા દાખવીને તેમને પગરખા ભેટમાં આપ્યા તે ઘટના હવે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. ગરમીમાં તપતી રેતી પર ખુલ્લા પગે ચાલતા બાળકોની મુશ્કેલીને સમજીને તાત્કાલિક ધોરણે મદદરૂપ થવાની તેમની આ માનવીય અભિગમની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. મગરાવા પ્રાથમિક શાળાના બાળકોને પગરખા આપવાની સાથે સાથે પોલીસ ઇન્સ્પેક્ટર J.M. ચૌધરીએ બાળકો સાથે વાતચીત કરીને પોલીસની ફરજો અને સુરક્ષા અંગે પણ માહિતી આપી હતી. પોલીસની આવી સકારાત્મક છબી બાળકોના મન ઉપર કાયમી છાપ છોડી જશે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે માનવતાની સેવા કરવા માટે કોઈ મોટું કાર્ય કરવાની જરૂર નથી. નાની નાની પહેલો પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે. ધાનેરા પોલીસની આ પહેલેથી પ્રેરિત થઈને હવે અન્ય લોકો પણ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્થાનિક વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ બાળકો માટે કપડાં, પુસ્તકો અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે. બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને તેમની કાળજી લેવી એ આપણી સૌની ફરજ છે. જ્યારે મેં આ બાળકોને તકલીફમાં જોયા ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં. મને આશા છે કે મારી આ નાનકડી પહેલ અન્ય લોકોને પણ પ્રેરણા આપશે અને આપણે સૌ સાથે મળીને સમાજને વધુ સારો બનાવી શકીશું. ધાનેરા પોલીસની આ પ્રેરણાદાયી કાર્યવાહી સાબિત કરી દીધું છે કે ખરેખર તો માનવતા જ સૌથી મોટો ધર્મ છે. તેમની આ સેવા ભાવનાને સલામ. આશા છે કે તેમના પગલે ચાલને અન્ય લોકો પણ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવશે અને સમાજમાં પ્રેમ અને કરુણાની ભાવના વધુ મજબૂત બનશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.